બંને બાજુ જે વિદ્યાર્થીઓ છે ડાન્સ માટે એમને ફરીથી એકવાર મારી નાની સૂચના છે બેટા કે થોડી શાંતિ આપણે રાખીએ. ખાસ હવે ફરીથી એકવાર ઇન્ટર પડ્યું એટલે પાછું ભગવાનને યાદ કરીએ અને ભગવાનને યાદ કરવા છે તો ગણપતિને જ યાદ કરીએ. કારણ કે હમણાં પ્રકાશ હોવાના કારણે થઈ જે કાર્યક્રમ ગણપતિ વંદના અમારે કરવો હતો એ થોડો શક્ય થાય એમ ન હતો. કારણ કે એની થીમ થોડી અલગ હતી, રજૂઆત થોડી અલગ હતી. તો ફરીથી ગણેશ વંદના માટે અમે વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ કે જેઓ ગણેશ વંદના માટે આવે. ધોરણ 5 થી 8ના કહેવાય છે કે દેવોનો દેવ જો કોઈ હોય તો એ મહાદેવ છે. અકાલ મૃત્યુ વો મરે જો કામ હો ચંડાલ કા, અકાલ મૃત્યુ વો મરે જો કામ હો ચંડાલ કા, કાલ ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા, જો ભક્ત હો મહાકાલ કા. અને એ મહાકાલનો પુત્ર એટલે ગણપતિ, અને ગણપતિની જ્યારે રજૂઆત હોય તો એ જોરદાર હોય. તો હું એવું માનું છું કે ગણપતિ દાદાને યાદ કરવા માટે ફરીથી ગણપતિ બાપ્પા. મારા છોકરાઓનો અવાજ જોરદાર છે, એકદમ કોયલ જેવો મીઠો અને જોરદાર ટહુકો. બરાબર? વાલીઓ માટે ફરીથી ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. કે ઉમરે યુ ભી સાંભળું રે બોલવાલમના શબ્દો સંભળાય છે ને? તો ફરીથી ગણપતિ બાપ્પા. સંસ્કૃતિ, સભ્યતા અને એની વિશાળતા, અને આપણો દેશ કહેવાય છે કે પૃથ્વી ઉપર જ્યારે કંઈ જ નહોતું ત્યારે ભારતની સંસ્કૃતિ હતી જેણે આ દુનિયાને બધું જ આપ્યું છે. તમે તમારી આસપાસ જેટલું જ હોય બધું આપનાર કોઈ હોય તો એ ભારત છે. ચાહે પછી નાનામાં નાની ટાંકણી લઈ લો કે મોટામાં મોટું વિમાન લઈ લો, એની શોધ કરતા એને બનાવનાર ભારત છે.